કેનેડા અને અમેરિકાની જેમ જ્યારથી યુકે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે ત્યારથી જ ક્યાંક ગુજરાતીઓની મુશ્કેલી છે એમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ અત્યારે હાલ યુકેમાં માહોલ કેવો છે, કેમ અચાનક આ બધા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું હતું કે કેનેડાએ પોતાના નિયમો બદલવાની શરૂઆત કરી હતી અને કેનેડા દ્વારા અનેક એવા વિઝાના નિયમો છે, ત્યાંની વર્ક પરમિટના નિયમો છે, ત્યાંના પીઆરના નિયમો છે, દરેક નિયમોને ક્યાંક બદલી નાખ્યા હતા. જોકે એ બાદ કેનેડા છે તેમાં ધીરે ધીરે ઇમિગ્રન્ટ્સ લોકો છે એ લોકો ઓછા થતા ગયા, કારણ કે આની પાછળનો મુખ્ય હેતુ એ પણ હતું કે કેનેડામાં રહેતા લોકોને ક્યાંક જોબ નથી મળતી, એટલા જ માટે થઈને આવા નિર્ણય લેવામાં આવ્યા હતા. અને એ બાદ અમેરિકા છે એની પણ કંઈક આપણે આવી પરિસ્થિતિ વિશે વાત કરતા આવ્યા છે કે અમેરિકામાં પણ ઇમિગ્રેશનનો વધારો જોવા મળ્યો હતો, ત્યાં લોકોને જોબ ક્રાઇસિસ જોવા મળતા હતા, હાઉસ ક્રાઇસિસ જોવા મળતા હતા. એટલા જ માટે થઈને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા ત્યારથી તેમને પણ પોતાના નિયમો છે એમાં ફેરફાર કરી દીધા, ગ્રીન કાર્ડના નિયમોમાં ફેરફાર કરી દીધા, વિઝાના નિયમોમાં ફેરફાર કરી દીધા. અને હવે ક્યાંક યુકે છે એ પણ એ જ રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે યુકેની અંદર પણ હવે ઇમિગ્રેશન્સ છે એ વધી રહ્યું છે, અને ખાસ કરીને જેટલા પણ ઇમિગ્રન્ટ્સ છે એ લોકોમાં વધારો થવાને કારણે ત્યાંના નિયમો છે એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે પીઆરનો એક નિયમ છે જેને બદલી નાખવામાં આવ્યો છે કે 5 વર્ષના બદલે હવે તમારે પીઆર જોઈતા હોય તો 10 વર્ષ ત્યાં રહેવું પડશે, એ બાદ જ તમને ત્યાંના પીઆર મળશે, એવો પણ એક નિયમ છે. વર્ક પરમિટનો નિયમ છે, સ્ટુડન્ટ વિઝાનો નિયમ છે, દરેક નિયમોમાં ક્યાંક ને ક્યાંક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે યુકે વિશેની તો ખાસ કરીને યુકેમાં અત્યારે હાલ માહોલ છે તે પણ ખૂબ ગંભીર જોવા મળી રહ્યો છે. જોકે જે વિદ્યાર્થીઓએ વિચારી લીધું છે કે એ લોકોને ત્યાંના પીઆર જોઈએ જ છે, એ લોકો હવે 10 વર્ષ પણ રહેવા તૈયાર છે, પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે લોકો અત્યારે હાલ ક્યાંક મુશ્કેલીમાં પણ મુકાયા છે, જે લોકોની પીઆરની પ્રોસેસ ચાલી રહી છે, જે લોકોને પીઆર માટે એપ્લિકેશન્સ આવી ગઈ છે, એ દરેક લોકોના મનમાં અત્યારે હાલ એક જ સવાલ છે કે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, અમારી પ્રોસેસ પૂર્ણ થવાની આરે છે, તો શું અમને પીઆર મળશે કે કેમ? તેની સાથે શું તે લોકો ઉપર પણ આ નિયમ લાગુ પડશે કે કેમ? તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે અત્યારે હાલ ક્યાંક યુકેમાં બે વિભાજન થઈ ગયા એવું લાગી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકોએ પહેલેથી જ સ્વીકારી લીધા છે કે હવે અમારે આ જ નિયમોની સાથે જીવવાનું છે, પરંતુ જે લોકોની અત્યારે હાલ એપ્લિકેશન્સ ચાલી રહી છે, પીઆરને લઈને પ્રોસેસ ચાલી રહી છે, એ લોકો ક્યાંક ચિંતામાં મુકાયા છે કે અમારી જે એપ્લિકેશન્સ છે તે સામે આવી ગઈ છે, તેમ છતાં પણ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે એ લોકોની સાથે ક્યાંક અત્યારે મુશ્કેલી ભર્યું જે વાતાવરણ છે તે પણ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જેટલા પણ ગુજરાતી લોકો ત્યાં રહી રહ્યા છે, ભારતીય લોકો ત્યાં રહી રહ્યા છે, એ લોકોના મનમાં અત્યારે હાલ એક જ સવાલ છે કે જો પીઆરના નિયમો હજી પણ વધારે બદલાશે તો ક્યાંક તે લોકોને પણ પાછો જવાનો વારો આવશે, તેવા પણ ક્યાંક વિચારો છે, એવા પણ એમના મનમાં ચાલી રહ્યા છે. પરંતુ સીધી જ એક વસ્તુ છે, ખાલી નિયમો બદલાયા છે, એની પાછળ કોઈ એવું કારણ નથી કે તે લોકોને પાછું આવવું પડે. પણ ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો હવે યુકે જવાનું ટાળી રહ્યા છે તેના નિયમના કારણે. આપણે જોયું હતું કે કેનેડા જવાનું પણ ધીરે ધીરે લોકોએ ટાળ્યું હતું, અમેરિકા જવાનું પણ ધીરે ધીરે લોકોએ ટાળ્યું હતું, ને એ બાદ લોકો યુકે તરફ વળ્યા હતા. પરંતુ હવે યુકેના નિયમો છે એમાં પણ ફેરફાર આવી ગયો છે. એટલે ઘણી બધી વિઝા એપ્લિકેશન્સ જે યુકે માટે પહેલા જોવા મળતી હતી એની અંદર જ હવે ઘટાડો આવ્યો છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ યુકેના નિયમો બદલાયા છે, જે લોકોના પીઆર છે તે અટકી ગયા છે, એ પીઆરને લઈને કોઈ નિયમમાં ફેરફાર કરવામાં આવશે કે કેમ? અને ખાસ કરીને જે લોકોના હાથમાં અત્યારે પીઆરની એપ્લિકેશન્સ છે એ લોકોના ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે કે કેમ, કે પછી તે લોકોને ત્યાંના પીઆર મળી જશે? એ દરેક વસ્તુ છે તે પણ હવે આગામી સમયમાં જોવાની રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.